ભાનુશાલી હત્યા પ્રકરણમાં મહિલાના વચગાળાના જામીન નકારવામાં આવ્યા। અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યા પ્રકરણમાં જેલમાં રહેલી મહિલાએ બચાવની કોર્ટમાં વચગાળાના જામીન માંગ્યા હતા, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી। જયંતિ ભાનુશાલી હત્યા પ્રકરણમાં જેલમાં રહેલી મહિલા આરોપી મનીષા ગજુગીરી ગોસ્વામીએ બચાવની કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેમાં પોતાના બાળકોની સારસંભાળ માટે કોઈ ન હોવાની દલીલો કરવામાં આવી હતી। જ્યારે સામા પક્ષે બાળકોના દાદા દાદી વગેરે હયાત હોવાથી તે સારસંભાળ માટે સમક્ષ હોવાની દલીલો કરવામાં આવી હતી। તો આ ચકચારી એવા આ પ્રકરણમાં વચગાળાના જામીન અંગે બંને પક્ષને સાંભળ્યા બાદ ન્યાયાધીશે આ મહિલા આરોપીના વચગાળાના જામીન નામંજૂર કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલાએ અગાઉ રાજ્યની વડી અદાલતમાં નિયમિત જામીન અરજી કરી હતી, જે પણ નામંજૂર થઈ હતી। આ દરમિયાન જામીન પર છૂટવા માટે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણીની તારીખ હવે પડશે તેવું જાણવા મળ્યું હતું।